સૂત્ર છે જે યાદ ન રાખવું હોય અને તેનાથી કરતાં ઇઝી રીતે શોધવું હોય તો તમારે ફક્ત આ ટેબલ જ યાદ રાખવાનું થશે, જે 2 વર્ષ માટે 2 1 અને 3 વર્ષ માટે 3 3 1 જે યાદ રાખવાનું થશે. તો એના ઉપરથી આપણે એક એક્ઝામ્પલ લઈએ કે 10,000નું 10% લેખે 2 વર્ષ માટે અને 3 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે. તો સૌપ્રથમ 10,000ના 10% લેવાના, જે આવશે 1000, અને 1000ના ફરીથી 10% લેવાના, જે આવશે 100, અને ટેબલમાં બતાવ્યા પ્રમાણે 2 વડે ગુણવાના અને 1 વડે ગુણવાના, એટલે 2000 અને 100. આ બંનેનું ટોટલ કરવાનું તો 2100 થશે. એટલે કે 10,000નું 10% લેખે 2 વર્ષનું વ્યાજ 2100 થશે. તેવી રીતે 3 વર્ષ માટે 10,000ના 10%, 1000, 1000ના 10%, 100, અને જે 100ના 10%, 10. હવે ટેબલમાં બતાવ્યા પ્રમાણે આને 3 વડે ગુણો, આને 3 વડે ગુણો અને આને 1 વડે ગુણો, એટલે કે આ 3000, આ 300 અને આ 10, આ ત્રણનું ટોટલ કરો એટલે 3310. તો 3 વર્ષ માટેનું ચક્રવૃદ્ધિ વ્યાજ થશે 3310. 2 વર્ષ પૂછ્યું હોય ત્યારે 2 વખત લેવાના, અને 3 વર્ષ પૂછ્યું હોય ત્યારે 3 વખત લેવાનું, અને 10% ત્રણેયમાં સેમ આવશે, અને જે આ વેલ્યુ આવે એના વારાફરતી 10% લેખે વ્યાજ શોધવાનું અને તેને ટેબલમાં બતાવ્યા પ્રમાણે ગુણીને એનો સરવાળો કરવાનો. થેન્ક યુ.